નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં। ભૂકા બોલાવશે અંબાલાલ પટેલની આગાહી, તોફાની દરિયો અને પવનથી ગુજરાતની દશા બગડશે। 2 થી 5 ઓગસ્ટની વચ્ચે મધ્યપ્રદેશ સહિતના દેશના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે। હવામાન વિભાગની સાથોસાથ અંબાલાલ કાકાએ પણ આપી દીધી છે વરસાદની અલ્ટિમેટ। હવામાન વિભાગ સાથોસાથ આગાહીકાર અંબાલાલ પટેલ પણ ગુજરાતમાં આજે ગાજવીજ સાથે વરસવાની આગાહી કરી છે। હવામાન વિભાગે આગાહી મુજબ ગુજરાતના આગામી 3 દિવસ બાદ ગુજરાતમાં વરસાદી માહોલ જામશે। જી હા મિત્રો, ખાસ કરીને ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે। એટલું જ નહીં, દરિયામાં તોફાનો અને ભારે પવનની અસર રાજ્યભરના વિવિધ જિલ્લામાં પણ જોવા મળશે। ખાસ કરીને કાંઠા વિસ્તારોમાં એલર્ટ કરી દેવાયું છે। અંદાજે 45 થી 50 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાશે। હવામાન વિભાગે આગાહી કરી છે કે સૌરાષ્ટ્રના કચ્છના દરિયાકાંઠે સર્જાયું સાયક્યુલેશન 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। હવામાન વિભાગે 3 કલાક માટે વરસાદી માહોલ આગાહી જાહેર કરવામાં આવી છે। નાઉસ્ટેક જાહેર કર્યું છે ભારે વરસાદની આગાહી। રાજ્યમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દીવમાં, દાદરાનગર હવેલીમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો મિત્રો, ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો। ધન્યવાદ। જય હિન્દ।